નખત્રાણા નું ધોળો તળાવ તથા રામેશ્વરનું મોટાસર તળાવ વધાવાયા. ધોળું તળાવ પૂર્વ સરપંચ જનનસિંહ રાઠોડ જ્યારે મોટાસરનો તળાવ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી બાપુના હસ્તે વધાઈ કરીને વધામણા કરવામાં આવ્યા હતા. નખત્રાણામાં સ્વીકાર વરસાદ તથા નખત્રાણાના બે શોભા સમાન તળાવો 19 જતા વાંચતે ગાજતે વધાવવામાં આવ્યા હતા. નખત્રાણા કેવી હાઈસ્કૂલ પાસે આવેલ ધોળું તળાવ તેમજ રામેશ્વર ખાતે મોટાસર નામનું તળાવ નખત્રાણા નગરપાલિકા તેમજ રાજકીય સામાજિક આગેવાનોના હસ્તે વધામણા કરી લેવામાં આવ્યા હતા. અહીં આ ધોળા તળાવને નખત્રાણાના પૂર્વ સરપંચ ચંદનસિંહ રાઠોડના હસ્તે વધાવાયું હતું, જ્યારે મોટાસા તળાવ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ રામેશ્વર આશ્રમના પૂજ્ય મોહનદાસજી બાપુના હસ્તે વધામણા લેવામાં આવ્યા હતા. બંને તળાવમાં નાળિયેર ચૂંટણી પ્રસાદી અર્પણ કરી વધાવવામાં બંને તળાવ વધારવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને તળાવમાં નખત્રાણાના રાજકીય સામાજિક જમા જિલ્લા પંચાયતના સદસ્ય નયનાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દક્ષાબેન બારોટ, ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડ, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિનભાઈ કાંધાની, જાગૃતિબેન ઠક્કર, ભાવિનભાઈ ઠક્કર, લાલજીભાઈ રામાણી, પરેશભાઈ સાધુ, જીતેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણસિંહ સોઢા, જીતેન્દ્રપુરી ગોસ્વામી તેમજ નગરપાલિકાના સ્ટાફ રામેશ્વર આશ્રમ ઉપસ્થિત થયા હતા. ધાર્મિક વિધિ વિનયકનભાઈ રાજકોટ કરી હતી. આમ નખત્રાણાના બંને ઐતિહાસિક સ્થળો 19 જતા તેને વાટેગાતે વધાવવામાં આવ્યા હતા. તેમજ આ નખત્રાણામાં લગભગ શિકાર વસતા પડ્યો છે અને લોકોની જે અપેક્ષાઓ હતી એ મુજબ વરસાદ થયો છે, ત્યારે હજી વરસાદનો છે રાઉન્ડ પ્રથમ રાઉન્ડ હાજી પૂરો નથી થયો, ત્યારે આ વરસાદ વરસતા લોકોના અને નગરજનો અને ખાસ કરીને ખેડૂતો અને વિવિધ માલધારીઓ, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓની જે ઉપસ્થિતિ અને લોકો ઢોર શનાઈ સાથે આ ધોળા તળાવ અને રામેશ્વર તળાવને વધાવતા લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. નખત્રાણા નગરમાં આમ તો આ નાના તળાવો છે, પણ રામેશ્વર તળાવ મોટું છે, એને વધુ વિકાસ માટે અનેક વખત રજૂઆત કરેલી છે, ત્યારે તત્કાલીન નાયબ કલેક્ટર જી.કે. રાઠોડ તેમને ટીમ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો. દાતાઓના સેવથી આ તળાવને વધુ સુભાષિત બને તે માટે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી હતી, પણ એ 2 વર્ષ પછી એ તળાવને હજી કંઈ પણ કરવામાં નથી આવ્યો, ત્યારે આશ્રમના મહંત મોહનદાસજી બાપુની ઈચ્છા આવી છે કે આ તળાવને એવી રીતે સુંદર વ્યવસ્થા કરવામાં આવે તે લોકો સહેલાણીઓ આ તળાવનો રામેશ્વર વિસ્તારના હું નાગરિક હંસરાજ કરસન ઉર્ફે હરેરામભાઈ મારું નામ. અમે રામેશ્વર વિસ્તારમાં 1965થી આ વિસ્તારમાં રહીએ છીએ. આપણે નખત્રાણાનું મુખ્ય તળાવ ઓન રેકર્ડ 16 એકરનું જે રામદેવપીરની બાજુમાં આવેલું છે. રામદેવપીરનું મેન સ્થાનક અને શંકર ભગવાનનું મંદિર અને ફરવા જેવું સ્થળ એકમાત્ર નખત્રાણાનું, અને એ સાળંગસર ઉર્ફે મોટું સર, એ 16 એકરના તળાવને ઓન વ્યવસ્થિત જો કરવામાં આવે, એનામાં થોડુંક વ્યવસ્થિત જિલ્લા પંચાયતના ભાઈ આપણા વસંતભાઈએ કરેલું, પણ પછી કોઈએ ધ્યાન આપેલું નથી અને ખોદકામ કરેલું તે પણ વ્યવસ્થિત નથી. હવે જો આપણે નગર પંચાયતથી છે અને વ્યવસ્થિત જો વોકિંગ વે તળાવ ઉપર થઈ જાય, બાવળિયા વ્યવસ્થિત કાઢવામાં આવે, અને એનામાં મારું તો એવું છે કે નખત્રાણાનું હમીસર જેવું તળાવ થઈ જાય અને એનામાં હોડીઓ તરે એવું તળાવ છે, અને વરસાદ ટુ વરસાદ એનામાં પાણી રહે જ છે. આમે હંમેશા માટે પાણી રહે છે. તળિયું પાકું છે, વ્યવસ્થિત છે. જો તળાવને વ્યવસ્થિત કરવામાં આવે તો નખત્રાણાના નાગરિકો માટે અને આ તાલુકાનું એક સારામાં સારું તરણ આપણે જે કહીએ ને આબુનું ઢખી સરોવર, એવું સરોવર આ થઈ શકે એમ છે. બાકી ભારત માતા કી જય, કરે એની જય. અત્યારે વરસાદની મોસમ છે. ભગવાનની દયાથી દેવરા ઇન્દ્ર, મેઘરાજા, વરુણદેવની, જેનાથી શાંતિપૂર્વક એકદમ વરસાદ ધીમો ધીમો, કોઈ પણ કાંઈ નુકસાન નહીં, અને તમામ ડેમ તળાવ બધા મોટા ભાગના ભરાઈ ગયા. તો આ નખત્રાણા રામેશ્વર મોટું તળાવ એનું આજ વધાવા નગરપાલિકા દ્વારા અને આજુબાજુના ગામ તેમજ આપણા રામેશ્વર જગ્યાના મંત્રી મોહનદાસજી, રામદેવપીર મંદિરના મંત્રી, તેમાં બધા અગ્રણી ભેગા થઈને આજ વધાવા આવ્યા હતા. અને આજ ખૂબ આનંદથી ભગવાનની દયાથી અને પાણીની ખૂબ જ જે તંગી હતી એ પશુપાલક માટે, માણસો માટે એ બધી તંગી દૂર થઈ અને ઘાસનું
પાણીનું તમામ ભગવાને અત્યારે આનંદ થઈ ગયો. તેના લીધે આજે આપણી હિન્દુ સંસ્કૃતિ પરંપરા તળાવ ભરાતું હોય અને ત્યારે ઓગળી જાય, ઓવરફ્લો થઈ જાય એટલે આપણે વધાવા આવતા હોઈએ તે આજે વધાવા બધા આપણે પૂરો સરપંચ ચંદનસિંહભાઈ, આપણા મહામંત્રી હરિસિંહભાઈ, લાલજીભાઈ, લક્ષ્મણભાઈ બધા તમામ સાથે મળી અને નગરપાલિકાના આપણે અધિકારી ગઢવી સાહેબ બધા મળીને આજે અહીંયા વિધિ માટે આવેલા.